ડીસીપી ઝોન 2ના પોલીસ સ્ટાફે વાહન ચેકિંગમાં દારૂની બોટલો સાથે 1.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ કમિશનર જીએસ મલિકે વાહન ચેકિંગ અને કોમ્બિંગ કરવાની કામગીરી સોંપી હતી. ડીસીપી ઝોન 2 શ્રીપાલ શેષમા અને તેમના તાબામાં આવતા એલ ડિવિઝનના રાણીપ, ચાંદખેડા, માધુપુરા અને રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફ દ્વારા શનિવારે રાતના સમયે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી, જેમાં કુલ 1015 વાહનોની ચકાસણી દરમિયાન 222 વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા હતા, જેમાં 1.97 લાખનો દંડ વસૂલીને કુલ 41 વાહનો જપ્ત કરાયા હતા. જ્યારે પ્રોહિબિશનના કેસમાં અલગ અલગ લોકો પાસેથી 20 જેટલી બોટલો અને બિયરના જથ્થા સાથે એક કાર અને એક સ્કૂટર જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે અમદાવાદમાં હત્યાના કેસ સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અનુસંધાનમાં સમગ્ર અમદાવાદ પોલીસને વાહન ચેકિંગ અને કોમ્બિંગ કરવાની કામગીરી સોંપી હતી, જેની ફલશ્રુતિને કારણે પોલીસ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવતા અનેક મહત્વની કામગીરી થઈ છે. TV18 ન્યૂઝ, અમદાવાદ.